કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભવ્ય અને દિવ્ય નવરાત્રિનું આયોજન થવા જઈ રહ્યું છે, જ્યાં એક સાથે ગ્રાઉન્ડને ફરતે નવદુર્ગાના 9 સ્વરૂપના 9 મંદિર ઉપરાંત નાની બાલિકાઓ નવદુર્ગાના સ્વરૂપમાં જોવા મળશે. ભવ્ય મહેલની અંદર પ્રવેશતા હોઈએ એવી અનુભૂતિ સાથે બાલિકાઓ દ્વારા કંકાવટી તિલક કરી સ્વાગત કરાશે. તારીખ 21/9 થી 1/10 સુધી યોજાનારા મહોત્સવના પ્રથમ દિવસે સવારે 9 થી 11 દરમિયાન સંતો મહંતોના હસ્તે મહોત્સવના પ્રાંગણમાં આવેલા નવદુર્ગાના દરેક મંદિરોમાં માતાના મળમાં હોય એવી સ્થાપન વિધિ સાથે પૂજા અર્ચના દરેક મંદિરોમાં સવાર સાંજ પૂજા ધૂપ આરતી કરાશે. તેમજ ગંગા મૈયાની જેમ એક સાથે મહાઆરતી તેમજ 11 દિવસ દરરોજ સવારે દુર્ગા માના હવન અને દશેરાના દિવસે મંદિરોમાં સ્થાપાયેલી મૂર્તિના વિસર્જનની વિધિ કરાશે. શિવાલિકા ગ્રુપ દ્વારા બીએમસીબી સ્કૂલ, બીએમસીબી બેંક ગ્રુપ, ફ્રેન્ડ્સ ઓફ રોટરીના સંયુક્ત સહકારથી 4 એકર જેટલી વિશાળ જગ્યા પર કચ્છનો સૌથી મોટો નૃત્ય મહોત્સવ યોજાશે. કલાગુરુઓ સાથેની બેઠકમાં તેમણે આ પ્રકારનું સ્નેહ મિલનનું કોઈ ગ્રુપે આયોજન કર્યું હોય તેવું પ્રથમ વખત હોવાનું જણાવ્યું હતું. નવરાત્રિના મૂળમાં માતાજી પ્રત્યે આસ્થા ધરાવનારાઓ અને ખેલૈયાઓ અગ્રેસર હોય અહીં પરંપરાગત પહેરવેશ પર ભાર મુકાયો છે. ટ્રેડિશનલ ડ્રેસથી પ્રવેશ મેળવનાર ખેલૈયાઓને મેદાનમાં રમવા ખાસ અલગ વ્યવસ્થા કરાઈ છે. આયોજનમાં ભવ્ય મહેલ જેવો સેટ રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકો ગાડીઓ થંભાવી તસવીરો લઈ રહ્યા છે. દરેક પ્રવેશ પર મેટલ ડિટેક્ટર અને 95 જેટલા સુરક્ષા જવાન નિશ્ચિત બની ગરબે રમવા પ્રોત્સાહિત કરશે. ફરતે સુરક્ષિત બાઉન્ડ્રી વોલ પર માતાજીઓના ચિત્રો ધાર્મિક વાતાવરણમાં ઉમેરો કરશે. આ સમગ્ર આયોજન બાબતે વધુ વિગતો જાણીએ આયોજકો પાસેથી. શિવાલિકા ગ્રુપની સ્થાપના મેં 2017ની સાલમાં કરેલી છે. શિવાલિકા ગ્રુપનું મેઇન કહેવાય કે જે પર્પસ રહ્યું છે કે ભાઈ કચ્છને કઈ રીતે આપણે એવા કયા કાર્યક્ષેત્ર આપણે કરી શકીએ, વ્યવસાયિક ક્ષેત્રો કે જે કચ્છને એક ગૌરવ આપણે અપાવી શકીએ. એટલે શિવાલિકા ગ્રુપ આજ સુધી જે પણ રિયલ એસ્ટેટમાં હોય, મેડિકલ લાઇનમાં હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં હોય કે કોઈ પણ કાર્યમાં હોય તો એનામાં અમારું વિશેષ આજે કહેવાય કે જે કચ્છ માટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કે સામાજિક કાર્યો માટે હોય કે વિકાસનીય કાર્ય માટે હોય તો એના માટે હંમેશા તત્પર ઊભું રહ્યું છે. 5.5-6 એકરની સરાઉન્ડિંગ એરિયામાં આ જગ્યાનું વિશાળ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને 22 જુલાઈ અમે ત્યારે એક બીડું ઝડપ્યું કે ભાઈ એક નવરાત્રિનું આયોજન કરીએ. શિવાલિકા ગ્રુપ સાથે બીએમસીબી ગ્રુપ, ફ્રેન્ડ્સ ઓફ રોટરી, આ બધા આયોજકો ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ નવરાત્રિનું ભવ્ય આયોજન કરીએ તો આજે કચ્છ ગુજરાતમાં એક બધી જગ્યાએ નવરાત્રિ તો થતી હોય પણ એક નવરાત્રિને એક નવદુર્ગા સ્વરૂપે આપણે એને કઈ દિશામાં કઈ રીતે લઈ જઈ શકીએ અને નવરાત્રિનું ખરેખર મંતવ્ય નવદુર્ગાનું શું હોય છે એ પ્રમાણે એક વિચાર કરી અને એક નવી થીમ સાથે જે કહી શકાય કે ખરેખર નવરાત્રિ કોને કહેવાય. એટલે એ પ્રમાણે અમે બધું આયોજન વિચાર્યું કે ભાઈ આવું આપણે કરી શકીએ. એટલે એના માટે થઈ અને આ તમે બધી જગ્યાએ જોઈ શકશો, આપ બધા અહીં પધારેલા છો. હરેક ખૂણાએ, હરેક જગ્યાએ માની સ્થાપના સિવાય તમને બીજું કાંઈ પણ દેખાતું નહીં હોય. આ નવરાત્રિમાં અત્યારે તો આ સૌથી શિવાલિકા ગ્રુપ એક ચર્ચામાં રહી છે. એટલે આના માટે થઈને અમે અંદર 50 બાઉન્સર રાખ્યા છે, 50 થી 55. બહારની સાઈડ સિક્યુરિટીઝ 40થી વધારે રાખી છે. એના ઉપરાંત ફ્રેન્ડ્સ ઓફ રોટરીઝ એ લોકો 30-35 જણાની એ લોકોની ટીમ છે જે કાર્યરત રહેશે. એની સાથે બીએમસીબી જે છે ગ્રુપ એમની પણ ટીમ છે, શિવાલિકા ગ્રુપની ટીમ છે. એટલે 150 જણાની ટીમ આ નવરાત્રિને કઈ રીતે આપણે મર્યાદા જાળવી રખાય એ માટેના એકદમ અમે પ્રોપર અને પ્લાનિંગથી મેનેજમેન્ટ કર્યું છે. અને વાત રહી કપડાં બાબતમાં તો અમને ક્યાંય પણ એવું લાગશે કોઈ પણ આ સવાસોની ટીમમાં આયોજકને કે ભાઈ આ કપડાં જે છે મર્યાદિતમાં નથી તો એ જ સમયે અમે એક્શન લઈ અને એનું અમે નિવારણ લાવશું. સનાતન ધર્મ નવદુર્ગા મારો રઘુનાથપુરી મઠ બનાસકાંઠાની અંદર ડીસાની બાજુમાં નાના કાપડા, તેમાં લાખો જહુ રઘુનાથપુરી બાપુનો
આશ્રમ છે. તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન, ભજન અને ભોજન અને રાષ્ટ્ર સેવા માટે ખાસ મારું મત અર્પણ છે. આજના શિવાલિકા ગ્રુપના જે આયોજન માં નવદુર્ગાને રીઝવવા માટે જે નવરાત્રિ મહોત્સવ જે અમારા અંકિતપુરી બાપજી જે કરી રહ્યા છે એમને વિશેષ આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપું છું. આવા વિચાર અત્યારના સમયની અંદર ખૂબ ઓછા લોકોને આવે છે. એટલા માટે જે હિન્દુ ધર્મ ટકી રહે અને લોકોને ધર્મ માટેની જે નવરાત્રિ માટેની આજોજુગથી જે મા અંબાનો પર્વ જે ઉજવીએ છીએ એમાં વિશેષ ઉમેરો કરી અને જે આજે સનાતન ધર્મ માટેની જે આ ગ્રાઉન્ડની અંદર જે જોવામાં આવ્યું, ચારેય બાજુ જેમાં નવદુર્ગાના બિરાજમાન કર્યા છે, એમના મંદિર કર્યા છે. કચ્છની ધરતીમાં આશાપુરાનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. આ એક વિશેષ સનાતન ધર્મ માટે એક સંદેશારૂપ છે. એટલે એમના પરિવારને અને આયોજકોને ખૂબ ખૂબ વિશેષ આશીર્વાદ આપું છું. આ કાર્યક્રમની અંદર મા જગદંબાના ખેલૈયાઓને જેમ મહારાજજીએ કીધું એમ કે આપણું સનાતન હિન્દુ સંસ્કૃતિ ટકી રહે એવા પહેરવેશથી વિશેષ આપણે જે મા અંબાના રાસ રમીએ, એમને ઉજવીએ, એમને માને રીઝવવા માટેની જે આપણી શ્રદ્ધા હોય એ શ્રદ્ધા હિન્દુ સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને આપણે બધા ઉજવીએ એવા તમામ ભારત વર્ષના હિન્દુ સનાતન ધર્મપ્રેમી જનતાને મારું વિશેષ સૂચન છે. પરિચય ને કયા સ્થાનકથી આપ પધારો છો? સૌથી પહેલાં તો પૂરા ભારતવાસીઓને જય માતાજી અને જય સિયારામ. યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હું પધારું છું વરલી કચ્છ સેવા સમરણ કુટિયા પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી પુરુષોત્તમ દાસજી બાપુના પૌત્ર કિશોરદાસજી મહારાજ. મા જગદંબાનો પર્વ એટલે આપણી નવરાત્રિ, અને જ્યારે આજે શિવાલિકા ગ્રુપ દ્વારા બહુ મોટું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, એમાં અમે સૌ સંતો વધાર્યા છીએ. અને એક સંદેશ બધાને આપવો છે કે આ જ્યારે જગદંબાનું પર્વ છે, આ પર્વ આપણે માને પ્રસન્ન કરવા માટેનું પર્વ છે, કોઈને આપણનું કાંઈ પણ બતાવવા માટેનું પર્વ નથી. પહેલી વાત તો સનાતનના સનાતન ધર્મના નેજા હેઠળ જીવવાવાળા દરેક જીવ, દરેક માનવને આ એક સંદેશ અમે અહીંયાથી આપવા માંગીએ છીએ કે આપણે સૌ સનાતનીઓ છીએ એ માની આરાધના માટેના 9 દિવસ છે. એટલે આજે બહુ મોટું એક શિવાલિકા ગ્રુપનું અંકિતભાઈના માધ્યમથી એમની ટીમે, હું અંકિતભાઈને કહીશ કે આપ જરા આગળ આવો અને અમારા બાપુ આજે બધા સંતો આજે અમારી સાથે આવી અને આજે આનો પ્રારંભ કર્યો છે. તો નવરાત્રિના પર્વ ઉપર સર્વ સનાતન પ્રેમીઓને એક જ મારી વિનંતી છે કે નવરાત્રિની જે મર્યાદા છે, નવરાત્રિની જે ગરિમા છે, નવરાત્રિમાં કેવા કપડાં પહેરીને જવા, ખાસ મારી એક સંતના નાતે હું તમને વાત કરું છું ત્યારે કે તમે નવરાત્રિમાં જાઓ છો કે બીજું કંઈ કરવા જાઓ છો, એ ખાસ મારી બેન દીકરીઓને આ બધી જ ચેનલના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જો સનાતનને તમારે ને મારે બચાવવું છે, સનાતનના નેજા હેઠળ સનાતનના ધર્મપ્રેમી તરીકે જીવવું છે, તો સૌથી પહેલાં આપણે કેવું પહેરીને માની આરાધના કરીએ છીએ એ જરૂરી છે. આ સંતો શું કામ ભગવા લુગડાધારી પહેરીને ફરે છે? આ જો અમારા ભુવાજી આ બધું કરી શકે છે, પણ જ્યારે આવો પર્વ આવે, માની ઉપાસનાનો પર્વ આવે, કોઈ પણની સાધના આવે, ત્યારે આપણો પહેરવેશ કેવો હોવો જોઈએ એ પહેલી પ્રાયોરિટી હોય છે. એટલે હું આજે નવરાત્રિના પ્રારંભના દિવસે સનાતન ધર્મપ્રેમીને સૌને કહેવા માંગુ છું કે આપની મર્યાદામાં રહી અને નવરાત્રિમાં માની આરાધના કરો, ખૂબ રમો, માં પ્રસન્ન થાય. અને જગદંબા આપણા શરીરમાં આવે છે એનું પ્રમાણ એ છે કે તમારી ને મારી ઉંમરની તમને ને મને ખબર નથી હોતી, ને જગદંબા જ્યારે તમને ને મને સાક્ષાત એની કૃપા વરસે છે ને ત્યારે તમને ને મને 9 દિવસ થાક નથી લાગતો. એનું આ પ્રમાણ છે. પણ મારી એક સંત તરીકેની ખાસ વિનંતી છે કે જે માની ઉપાસના કરવી છે તો આપણી મર્યાદા, આપણી ગરિમા અને આપણે સનાતનીઓ છીએ
એની એક અહેસાસ આખા સમાજને થવો જોઈએ. એટલે આજે શિવાલિકા ગ્રુપના દરેક ભાઈઓને મેં ખાસ વિનંતી પણ કરી છે અને આ ચેનલોના માધ્યમથી આપને પણ વિનંતી કરું છું કે નવરાત્રિના દિવસો એવા આનંદથી ઉજવો કે આવનારા 12 મહિના આનંદમય જગદંબા આપણા જીવનમાં ઉતરે અને એવો પ્રકાશ થાય કે આપણે જીવન સાક્ષાત પરમાત્મા જે જગદંબા છે એના શરણમાં જીવીએ.